પેસ્ટ લીધી છે। તમે ઘરમાં ચટણી હોય ખજૂર આંબલીની તો એનો પણ ઉપયોગ કરી શકો છો અને ગોળ આંબલીનો પણ ઉપયોગ કરી શકો। સાથે રૂટીન મસાલા છે, હળદર છે, મરચું છે, ધાણા જીરું છે, એ તમે સ્વાદ મુજબ ઉમેરી શકો। પણ હું આગ્રહ કરીશ કે થોડું ચડિયાતું આમાં રાખવું। સાથે ગરમ મસાલો અને હિંગ ઉમેરીશું। આ બધી જ વસ્તુને આપણે બરાબર રીતે મિક્સ કરવાની છે અને આ પાનમાં આપણે ઉમેરવાની છે। સાથે ચટપટા ટેસ્ટ માટે થોડી ખાંડ અને સોડા પણ ઉમેરવાના છે। અહીં બેકિંગ સોડા પણ મેં ઉમેર્યા છે અને એની ઉપર આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું, એટલે કે લીંબુના રસથી આપણા જે સોડા છે તે ફર્મેન્ટ થઈ જશે અને એની ઉપર આપણે લગભગ 3 ચમચા જેટલું તેલ ઉમેરીશું। આ તેલ ઉમેરવાનું કારણ એ કે જે પાત્રાના પાન છે